આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માઘ માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 36। મુક્તાનંદ સ્વામી કહે છે કે હે વિદ્વાન, આ પ્રહલાદજીના વચનમાં કળિયુગમાં જે ભગવાનનું ગુપ્તપણું કહ્યું તેનો અર્થ સ્પષ્ટપણે તમને કહું છું, તે તમે સાંભળો। પોતાના સર્વોત્તમ ઐશ્વર્યને પ્રગટ કરીને મનુષ્ય વિગ્રહથી તેને ક્ષણવારમાં છુપાવી દે, આ ગુપ્તપણાનો અર્થ છે। જેમ શ્રી કૃષ્ણ અવતારમાં દેવકી અને વસુદેવ થકી પ્રગટ થઈ મનુષ્ય લીલાના અનુકરણથી પરમેશ્વરપણાનો ભાવ છુપાવી રાખ્યો અને પુત્ર ભાવ દ્રઢ કરાવી દીધો, તે જ રીતે યશોદા માતાને મુખમાં વિશ્વરૂપના દર્શન કરાવી ફરી મનુષ્ય ભાવ પ્રગટ કરી પુત્ર ભાવની દ્રઢતા કરાવી। ત્યાર પછી નંદાદિક ગોવાળોને પોતાના વૈકુંઠ ધામના દર્શન કરાવ્યા ને ફરી મનુષ્ય લીલાના અનુકરણથી ઐશ્વર્ય છુપાવ્યું। કોઈનાથી પણ વધ ન કરી શકાય તેવા દૈત્યોનો વધ કરી પોતાની સ્તુતિ કરતા બ્રહ્માદિક દેવતાઓને પણ મનુષ્ય લીલા કરીને મોહ પમાડ્યા ને યમુનાજી ના ધરામાં અક્રૂરજીને પોતાના બે સ્વરૂપે અદ્ભુત દર્શન કરાવ્યા અને ફરી મનુષ્ય લીલાથી તેને છુપાવી પણ દીધા। આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણે હજારો વખત પોતાનું ઐશ્વર્ય બતાવ્યું છે અને વળી મનુષ્ય લીલા કરીને તેને છુપાવ્યું પણ છે। વળી કુરુક્ષેત્રની યાત્રામાં પધારેલા ને તેમના પરમાત્મા સ્વરૂપને જાણતા મોટા મોટા મહર્ષિઓએ કહેલા બે શ્લોકો તમને સંભળાવું છું, તેને તમે સાંભળો। ઋષિઓ કહે છે કે ક્યારેય કુંઠિત નહીં થતી એવી બુદ્ધિવાળા ને પોતાની યોગ માયા રૂપ મનુષ્ય લીલાથી પરમાત્માપણાના ઐશ્વર્યોને છુપાવતા એવા હે ભગવાન શ્રી કૃષ્ણ, તમને નમસ્કાર કરીએ છીએ। આ રાજાઓ તથા યાદવો ભગવાન શ્રી કૃષ્ણ એવા આપની સાથે એક જ સ્થાનમાં રહે છે, છતાં એ પોતાની મનુષ્ય લીલાને કારણે ગુપ્ત રાખેલા સર્વનિયંતા શ્રી કૃષ્ણ ભગવાન આપને પરમાત્મા તરીકે જાણી શકતા નથી। હે વિદ્વાન વિપ્રો, જગત પ્રભુ ભગવાન શ્રી હરિનું આ રીતે જે છુપાવવાપણું તે પોતાના સંકલ્પથી જાણવું, પણ કળિયુગના ભયથી નહીં। આ પ્રમાણે તમે નિશ્ચય જાણો, કપટથી પોતાનો અસુર ભાવ છુપાવીને ધર્મનો દ્રોહ કરતા અને કળિયુગનું બળ પામેલા દૈત્યોને વિશેષપણે મોહ ઉત્પન્ન કરવા માટે ભગવાન સ્વયં પોતાનું ઐશ્વર્ય છુપાવે છે। કળિયુગમાં અનેક પ્રકારના મનુષ્ય શરીરમાં પોતાનો આસુર ભાવ છુપાવીને તે અસુરો લોકોને છેતરવા માટે મોટે ભાગે પૃથ્વી ઉપર વિચરતા હોય છે, પરંતુ સર્વે જનોને મોહ પમાડનારા સ્વયં ભગવાન શ્રી હરિ તો આવા ગુપ્ત વેશે ફરતા અસુરોને મોહ ઉપજાવી પોતે મનુષ્ય રૂપે થઈ આ કળિયુગમાં ગુપ્ત વેશે વિચરે છે। હે વિપ્ર, વાયુ પુરાણમાં પણ શ્રી કૃષ્ણ ભગવાન કળિયુગને વિશે પોતાના ઐશ્વર્યને છુપાવીને રાખે છે તેમ કહ્યું છે। મનુષ્ય યોનિમાં પ્રવેશ કરી માનવ રૂપે વર્તતા ભગવાન પોતાનું ઐશ્વર્ય ઢાંકીને આ પૃથ્વી પર વિચરે છે। તેવી જ રીતે હે વિપ્રવર્ય, મનુષ્ય યોનિમાં રહેલા પોતાના ભક્તજનોની સાથે વિહાર કરવા માટે પૃથ્વી પર વિચરે છે। સાંદીપની ઋષિ પાસેથી સમગ્ર વિદ્યામાં પારંગત થઈ મનુષ્ય દેહમાં રહેલા દૈત્યોને હણે છે। આ પ્રમાણે વાયુ પુરાણમાં પણ કહેલું છે। હે વિપ્ર, મનુષ્ય ભાવમાં પણ
પોતાના આસુરી વેશને છુપાવી રહેલા દૈત્યો પોતાનો અસુર ભાવ કે આસુરી ક્રિયાને છુપાવી શકતા નથી, અને તે જ્યાં ત્યાં પ્રગટ કરતા હોય છે. પરંતુ પરમાત્મા તો સ્વતંત્ર છે. તે મનુષ્ય ભાવમાં પણ પોતાનું ઐશ્વર્ય સંકલ્પ પ્રમાણે છુપાવીને રાખે છે. તેથી અસુરો અને મનુષ્યોથી ન થઈ શકે તેવા ચરિત્રો કરે છે, છતાંને પણ તેને કોઈ જાણી શકતું નથી. હે વિપ્રવર્ય, ભગવાનના સર્વે ચરિત્રો દિવ્ય હોય છે, છતાં પણ અસુરો તેમાં મોહ પામે છે. પરંતુ ભગવાનના એકાંતિક ભક્તો તેમાં ક્યારેય મોહ પામતા નથી. માટે જ બ્રહ્મ પુરાણમાં પરમાત્મા ને દૈત્યોને મોહ ઉપજાવવાપણું અને સ્વભાવ સિદ્ધ પોતાનું નિર્દોષપણું વર્ણન કરેલ છે. તે સંબંધી વચનો હું તમને કહું છું. ભગવાનને વિશે અજ્ઞાનપણું, પરવશપણું, વિધિના ભેદને આધીન વર્તવાપણું, પ્રાકૃત શરીર ગ્રહણ કરવાપણું અને તેનો ત્યાગ કરવાપણું વગેરે ક્રિયાઓ અસુરોને મોહ ઉપજાવવા માટે જ છે, પરંતુ આ દોષો ક્યારેય એમને સ્પર્શતા નથી, એમ બ્રહ્માંડ પુરાણમાં કહેલું છે. હે પ્રિયવર્ય, ભગવાનના ચરિત્રોમાં ભક્તોને કોઈ મોહ થતો નથી. તેમાં નિત્ય નિર્દોષપણાનું જ દર્શન થાય છે, એમ તમે જાણો. તેથી જ પૃથ્વી ઉપર રાજા રૂપે રહેલા ગર્વિષ્ઠ એવા કંસ, જરાસંઘ વગેરે અસુરો ભગવાનને જાણી શક્યા નથી. તેથી તેમની અવજ્ઞા કરી છે, ને તેથી જ ભગવાને ગીતામાં કહેલું છે કે મૂઢ, એટલે કે પોતાના આસુરી સ્વભાવથી મોહ પામેલા જનો જગતના કલ્યાણને માટે મનુષ્ય રૂપે થયેલા અને સર્વે ભૂત પ્રાણી માત્રના નિયંતા એવા મારા પુરુષોત્તમપણાના પ્રભાવને નહીં જાણીને મારી અવજ્ઞા કરે છે. તેથી મારા વિશે કરાતી તેમની આશાઓ, કર્મો અને જ્ઞાન પણ નિષ્ફળ થાય છે. કારણ કે તેઓ રાક્ષસી, આસુરી તેમજ મોહ પ્રધાન પ્રકૃતિને આશરેલા હોવાથી તેમની બુદ્ધિ વિપરીત માર્ગે જ વિચરે છે. આવા મૂઢ, નરાધમ, માયાથી હરાયેલા જ્ઞાનવાળા, આસુરી ભાવનો આશ્રય કરી રહેલા અને તેથી જ દુષ્ટ કર્મ કરતા તે આસુરીજનો મને પામી શકતા નથી. હે કુંતી પુત્ર અર્જુન, આસુરી યોનિને પામેલા એવા મૂઢ પુરુષો જન્મો જન્મ મને નહીં પામીને અધોગતિને પામે છે. હે વિપ્રવર્ય, આ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન પ્રત્યે ગીતામાં અનેક પ્રકારે કહેલું છે. તેથી અસુરોના મતે કળિયુગમાં ભગવાન અવતાર ધારણ કરતા નથી, પરંતુ સંતોના મતે તો કળિયુગને વિશે પણ ભગવાન અવતાર ધારણ કરે છે. હે સદ્બુદ્ધિમાન વિપ્રો, આ પ્રમાણે મેં તમને ત્રિયુગ શબ્દનો અર્થ સમજાવ્યો. હવે બીજો કાની સંશય હોય તો મને પૂછી શકો છો. સુવ્રત મુનિ કહે છે કે હે રાજન, મુક્તાનંદ સ્વામીએ કહેલા આ ત્રિયુગ શબ્દના અર્થને સાંભળીને રામચંદ્ર વૈદ્ય સંશય રહિત થઈ શાંત થયા. ત્યાર પછી શાસ્ત્રવેત્તા શોભારામ શાસ્ત્રી પોતાના મનમાં જે સંશય હતો તે મુક્તાનંદ સ્વામીને પૂછવા લાગ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે ત્રિયુગ શબ્દના અર્થના નિર્ણયમાં આસુરી જીવો ભગવાનના અવતારને સમજી શકતા નથી ઇત્યાદિકના નિરૂપણ નામે 36મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.